જિલ્લામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। ખેડૂત આગેવાન સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની 6ઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કેમ્પ। આજે વાત કરીશું આપણે ગુજરાતમાં છૂટી સરદાર વિશે, જેઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે। ખરેખર તેમના થકી અનેક ખેડૂતોનું જીવન ખુશહાલ બન્યું છે। આજે ભલે તેઓ આ દુનિયામાં નથી રહ્યા, પણ લોકોના હૈયામાં આજે પણ તેમનું નામ માન સન્માનથી લેવામાં આવે છે। આ રાજનેતા એટલે વિઠ્ઠલ રાદડિયા। कमल शर्मा आशा ब्लड बैंक आज श्री स्वर्गीय विठ्ठलभाई रादडियानी 6મી पुण्यतिथि पर महारक्तदान केम्पનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ખાસ કરીને યંગસ્ટરે બધાએ બહુ સારી ક્વોન્ટિટીમાં બ્લડ આપ્યું। આજે અત્યારે 300 થી ઉપર રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કરેલું છે ને ઉપલેટા ગામમાં કોઈને પણ બ્લડની જરૂર પડે તો આશા બ્લડ બેંક હંમેશા એમને મદદરૂપ થશે। પણ એક વધારાની એક વિનંતી છે કે આશા બ્લડ બેંકમાં 150 થી 200 બાળકો રજીસ્ટર થયેલા છે, જેમને આશા બ્લડ બેંક છેલ્લા 23 વર્ષથી આ મફત લોહી આપવામાં આવે છે। જો આપ દ્વારા કંઈ પણ આયોજન થઈ શકતું હોય બ્લડ ડોનેશન કેમ્પનું, કોઈ પ્રસંગ હોય, કોઈ મૂર્તિ સ્થાપના હોય અથવા કે કોઈ પ્રસંગમાં બ્લડ ડોનેશન કેમ્પ થાય, તો હું બધી સંસ્થાઓને એક નમ્ર અપીલ કરું છું કે આપણે એક રક્તદાન કેમ્પ રાખો, જેથી કરીને થેલેસેમિયા બાળકોને અમે લોહી પૂરું પાડી શકીએ। તો આજે મેં ઉપલેટા ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને બહુ સારી સંખ્યામાં બ્લડ ડોનેશન કર્યું છે અને આશા બ્લડ બેંકના બાળકો, થેલેસેમિયા બાળકોને દર્દીઓને એક નવજીવન આપ્યું છે। ખૂબ ખૂબ આભાર। તેમની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન ઉપલેટા તાલુકા સહકારી પરિવાર તથા શ્રી પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા દાસાપંથી વાડી સમાજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જયેશ રાદડિયાના હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કેમ્પમાં તમામ રક્તદાતાઓને પ્રમાણપત્રો અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કેમ્પમાં બહેનો દ્વારા રક્તદાન કરવા માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવી હતી। આ કાર્યકર્તાઓ અને સહકારી પરિવાર દ્વારા સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાને સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન, ખેડૂત આગેવાન વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ સમાજ દ્વારા, સામાજિક સંસ્થાઓ અને સહકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે। આજે ધોરાજી અને ઉપલેટા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। બંને જગ્યાએ થઈ અને 1000થી વધારે રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને વર્ષો સુધી વિઠ્ઠલભાઈની યાદમાં આ વિસ્તારની અંદર સામાજિક અને સેવાકીય કાર્યો થતા રહેશે એવી મને અપેક્ષા છે અને આજના પ્રસંગે સૌ વિઠ્ઠલભાઈને અમે યાદ કરી રહ્યા છીએ। શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં 282 બોટલ રક્ત એકત્રિત થયું, જે રક્ત આશા બ્લડ બેંક પોરબંદરને અર્પણ કરવામાં આવ્યું હતું, જે રક્ત જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ ઉપયોગી બની શકશે। મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે 6ઠ્ઠી પુણ્યતિથિ અને આ પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 177થી વધુ સ્થાન ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ સહિત અનેક સેવાકીય કેમ્પના આયોજનો અલગ અલગ સમાજ, અલગ અલગ સંસ્થાઓ દ્વારા થઈ રહ્યા છે। આજે ઉપલેટા ખાતે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને પટેલ સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રમાણેનું એમનું વ્યક્તિત્વ, એ પ્રમાણે અલગ અલગ તાલુકાની અંદર આજે એમને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો થઈ રહ્યા છે। હું માનું છું કે 6 વર્ષ પછી પણ આ વ્યક્તિને આજે અલગ અલગ સમાજ, અલગ સંસ્થાઓને સમગ્ર રાજ્યની અંદર 177 સેવાકીય કેમ્પ કરીને જે યાદ કરવામાં આવી છે, મારા માટે અને મારા પરિવાર માટે ગૌરવની વાત છે। આટલા આયોજનો થકી જે શ્રદ્ધાંજલિ આપવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે, આ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। કાયમી એમનો ઋણી રહીશ અને જે બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે દાતાઓએ બ્લડનું ડોનેટ કર્યું છે તેવા રક્તદાતાઓનો પણ આ તકે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અહેવાલ વિપુલ ધામેચા, લોકાર્પણ।